હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી પેંડા। કોઈ પણ ચાસણી ઝંઝટ કર્યા વગર આપણે આજે નવી જ ટ્રીકથી કાઠિયાવાડી પેંડા બનાવીશું। તો ચાલુ કરીએ કાઠિયાવાડી પેંડાની રેસીપી। સૌથી પહેલાં 500 ગ્રામ માવો લઈશું। અહીંયા મેં મોળો માવો લીધો છે। એ માવાને ગાજર અથવા દૂધી છીણવાની છીણીથી છીણી લઈશું। આ બધો જ માવો આ રીતે આપણે છીણીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ મેં છીણીની મદદથી એકદમ ઝીણો માવો છીણ્યો છે। ત્યારબાદ આપણે ગેસ પર એક કડાઈ મૂકીશું। તેમાં 2 ચમચી ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં માવો નાખીશું। બધો જ માવો આપણે કડાઈમાં ઉમેરીશું। અને ધીમા ગેસે હલાવીશું। હવે તળિયે ચોટે નહીં ત્યાં સુધી આપણે ધીરે ધીરે હલાવીશું। ની અંદર ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે હલાવીશું। ઘીમાં શેકેલો માવો ખૂબ જ સરસ લાગે છે અને માવાની કચાશ પણ નથી રહેતી। હવે તેમાં 200 ગ્રામ ખાંડ ઉમેરીશું। હવે આ મિશ્રણને 10 થી 15 મિનિટ સતત હલાવતા રહીશું। આ મિશ્રણ ચોટી ન જાય, માવો કાચો પણ ના રહે અને ચીકાશ પણ ના રહે। આપણે એક્સ્ટ્રા ઘી બિલકુલ નથી ઉમેરવાનું, આ જ ઘીમાં આપણે માવો શેકવાનો છે। આપણે થોડું મિશ્રણ અલગ લઈ ગોળીવાળી ચેક કરીશું। જો તે ગોળી સહેલાઈથી વળી જાય અને ચોટે નહીં તો સમજવું કે પેંડા બનાવવા માટે માવો રેડી છે। ત્યારબાદ આપણે ગેસ બંધ કરીશું। ત્યારબાદ માવાને એ જ કડાઈમાં સ્પ્રેડ કરી ઠંડો કરવા મૂકીશું। ઠંડુ થઈ જાય એટલે મીડિયમ સાઇઝના પેંડા બનાવીશું। થાળીમાં થોડું ઘી લઈ અને ગ્રીસ કરીશું। હવે આપણે થોડું મિશ્રણ લઈ અને નાના નાના પેંડા બનાવીશું। પેંડાની ઉપર આપણે ડિઝાઇન બનાવવા માટે કોઈ પણ પ્રકારના ઢાંકણ અથવા તો કોઈ પણ ડિઝાઇનનો ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા બ્લેન્ડરની બ્લેડ વડે ડિઝાઇન બનાવી છે। તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કાઠિયાવાડી પેંડા ખાવામાં ખૂબ જ સરસ અને સોફ્ટ લાગે છે। તો રેડી છે સુપર ડિલિશિયસ કાઠિયાવાડી પેંડા। તમે પણ ઘરે જરૂરથી બનાવી અને ટ્રાય કરજો કાઠિયાવાડી પેંડા। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।